હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. સોમનાથમાં એટલો મોટો પર્વ છે, પણ મને ફ્રી ટાઈમ નથી મળ્યો તે જવા માટે પણ બ્લોગ બનાવવાનો. પણ તોય હું આજે ફૂલ ટ્રાય કરીશ. હવે તમે જોયું જે મારે જુનાગઢ શૂટ હતું, તો એની શૂટની જે એડિટિંગ છે ને, એ અત્યારે કરવાની છે. બાકી હજી રહે છે, કેમ કે મારે સાંજે જ એ અપલોડ કરવાનું છે. તો હવે ઝડપથી હું એ એડિટિંગ કમ્પ્લીટ કરું, અને જો ટાઈમ મારી પાસે રહે તો હું સોમનાથ પણ જાઉં અને તમારા માટે ત્યાં બ્લોગ બનાવીને આવું, જેથી તમને ખબર પડે. ઘણા લોકો નહીં ગયા હોય તો એમને ખબર પડશે કે ત્યાં કઈ કઈ વસ્તુ જોવા જેવી હતી. જો કે હું તો ત્યાં જઈ તો ઘણી બધી વસ્તુ મિસ થઈ ગઈ હશે, પણ તોય જેટલું આપણે કવર કરી શકીએ એટલું કવર કરીએ. તો ગાઈસ, હું થઈ ગયો છું ઓલમોસ્ટ રેડી, અને હવે આપણે નીકળીએ ઝડપથી જ્યાં પહોંચીએ, કેમ કે બહુ જ લેટ થઈ છે. મારે પાછું 6 વાગ્યા સુધીમાં અહીંયા ટચ થવાનું છે. ગાઈસ, હું પહોંચી ગયો છું અત્યારે સોમનાથની આસપાસ, અને અહીંયા મેં જોયું ને ભાઈ, રસ્તામાં હું રોકાઈ ગયો. ત્યારે બાઇક ઊભી રાખીને હું જોઉં છું અહીંયા શું છે ખબર છે? અહીંયા છે ને એસટી બસ અહીંયા મૂકવામાં આવી હતી બધા માટે. તો એ જો ઢગલો દેખાઈ જાય છે, હું તમને બતાવું જાઉં. આ જુઓ દેખાય છે, ત્યાં બધી એસટી બસ છે. જુઓ આખો ઢગલો છે, દૂર દૂરથી એસટી બસ જ દેખાય છે, બીજું કાંઈ નથી. જુઓ, અને હવે હું તમને મળું છું સીધો સોમનાથમાં. તો ગાઈસ, આ જો આ જે બ્રિજ છે ને, બ્રિજથી આપણે નીચે જોઈએ તો જો બધી એસટી બસ અહીંયા રાખી છે. જો આખો એસટી બસનો જ અહીંયા ઢગલો કરવામાં આવ્યો. જોરદાર ટ્રાફિક અહીંયા એટલી છે ને. જો આ બસ ઉપરનું બ્રિજ છે, આખું ફૂલ છે, આખું ફૂલ બ્રિજ છે. અહીં પણ આખી ફૂલ જગ્યા, આખી એકદમ પેક. જુઓ, સાઈડમાં આપણે જવાનો પણ રસ્તો નથી. હવે આવી ટ્રાફિકનો સામનો કરતું કરતું આપણે સોમનાથ સુધી પહોંચવાનું છે. મને નથી લાગતું કે હું ટાઈમસર ઘરે પહોંચી, પણ ફૂલ ટ્રાય રહેશે, ફૂલ. ચાલો ઝડપથી હવે જઈએ. नहीं हुआ, उस कार्य को एक बार दिया लगाकर निवेदन
રીતના અત્યારે શણગાર આપણે જોવા મળે. માંડવો અંદર આ રીતનો છે. વાહ. ફાઇનલી આ ત્રિવેણી સંગમનો જે રસ્તો જાય છે ને ત્યાં જ મેં મારી બાઇક રાખી છે અહીંયા. અને હવે અહીંથી હું અહીંયા સામે જ જાઉં છું સોમનાથ. આટલી બધી ટ્રાફિકને સહીને અત્યારે હવે આપણે એકદમ ફ્રીલી ચાલવાનો ટાઈમ મેળવ્યો છે. અને ખરેખર મેં 1 કલાક આ ટ્રાફિકમાં નીકાળી છે ગાઈસ. અને આટલી મુશ્કેલીઓ પછી હવે આપણે અહીંયા પહોંચ્યા છીએ. ખરેખર આ ખુશી છે ને આપણે ડાયરેક્ટલી પહોંચી જાય ને તો ના મળે. આ ટ્રાફિકનો સામનો કરીને આપણે પહોંચ્યા ને એટલે મળે. સોમનાથનો નજારો જુઓ. સામે જ સોમનાથ મંદિર દેખાય છે. અને અહીંયા આપણે હમીરજી ગોહિલ જે આપણા શૂરવીર ગણાય છે. સોમનાથમાં યુદ્ધ ચાલ્યું હતું આ જ જગ્યાએ. એ શહીદ થયા હતા. સોમનાથ ભગવાનને પોતાનું બલિદાન આપ્યું હતું. અને સોમનાથની રક્ષામાં એમનો બહુ મોટો ફાળો છે હમીરજી ગોહિલનો. શણગાર જુઓ આ રીતનો જોવા મળે આપણે. તો આ હર હર મહાદેવના સ્ટેચ્યુ સાથે અહીંયા પણ જુઓ બહુ મસ્ત એવું ડેકોરેશન હતું. આ ડમરુઓ છે, સાથેમાં મહાદેવ અને પાર્વતી માતાની પ્રતિમા છે. અને અહીંયા ઉપર લાઇટ્સનું આખું આ રીતનું ઘણું બધું હતું. અહીંયા અત્યારે નથી. આ સિક્યુરિટી હજી ચાલુ જ છે અહીંયા. બાકી અંદર પણ ઘણું બધું હતું. જોકે અંદર તો આપણે મોબાઈલ લઈ જવાની પણ મનાઈ હોય છે. ત્યાં જ આપણે જમા કરાવવાના. તો આપણે હમીરજી ગોહિલના સ્ટેચ્યુની સામે જ છીએ એકદમ. તમને હું ઝૂમ કરીને બતાવી દઉં તો આ રીતનું કંઈક સ્ટેચ્યુ છે એમનું. અને એમની ઉપર જો આ જે લાઇટોનો અહીંયા ડેકોરેશન છે, અહીંયા ફૂલડાઓનું ડેકોરેશન છે. આ રીતના આખું ડેકોરેશન કરવામાં આવ્યું છે આખા સ્ટેચ્યુની વચ્ચે. અને અહીંયા પબ્લિક છે. જો આ મહાદેવનું આખે ફ્રન્ટથી આપણે સ્ટેચ્યુ જોઈએ. લોકો અહીંયા પોતપોતાના ફોટા લે છે. જુઓ અહીંયા જુઓ કેવું મસ્ત એવું ડેકોરેશન કરવામાં આવ્યું છે. આખી શિવલિંગ આ રીતના અહીંયા કરવામાં આવી છે. જો તૈયાર. આ જુઓ ભાઈ ફોટો પાડવા આવી ગયા. અને આ જુઓ બધી આખી પબ્લિક. આ જે રસ્તો છે ને આપણે જે આવ્યા એ રસ્તો છે. એ રસ્તો કેટલો મસ્ત લાગે. જુઓ આ જુઓ આખા રસ્તે છે ને આ જ રીતનું ડેકોરેશન કરવામાં આવ્યું છે. અહીંયા ડેકોરેશનમાં કંઈ ઘટે નહીં. ડેકોરેશનમાં કેટલો ખર્ચો થયો હશે તમે મને છે ને કમેન્ટ કરીને બતાવજો. જો આ કબૂતર ને ચકલા બધી ચરવા માટે આવી જાય. ગાઈસ હમીરજી ગોહિલનું ઇતિહાસ જો તમને ખ્યાલ ના હોય તો એમણે કઈ રીતના સોમનાથનું તો ગુજરાતીનું મૂવી પણ છે હમીરજી ગોહિલવાળું. વીર હમીરજી કરીને ગુજરાતીમાં તમે યુટ્યુબ્સમાં સર્ચ કરશો ને તો એમનું આખું મૂવી આવી જશે. જોકે મૂવીમાં આખી પૂરી ઇન્ફોર્મેશન નથી હોતી તો હું થોડી ઘણી ઇન્ફોર્મેશન તમને એ બતાવી દઉં કે એમણે છે ને અહીંયા સોમનાથ આવ્યા અને આક્રાંતાઓનો સામનો કર્યો. અને ખરેખર એમાં કેટલા કંઈક 6 થી 8-9 કે દિવસ હશે એટલા સમય સુધી એમણે યુદ્ધ કર્યું હતું અહીંયા. અને આ યુદ્ધમાં એવો વીરગતિ પામતા વીરગતિ પામી શહીદ થયા હતા. એ પણ કઈ રીતે ખબર છે તમને કે એમનું છે ને માથું છે ને એના ધડથી અલગ કરીને આવ્યું છે. છતાં પણ એનું ધડ છે ને એ લડતું રહ્યું અને આખા દુશ્મનોને પરાજિત કર્યા. અને પછી પણ એના ધડમાં જ્યાં સુધી ગંગાજળ છાંટવામાં આવ્યું ને ત્યાં સુધી એ ધડ શાંત નહોતું થયું. આટલા વીર હતા આપણા હમીરજી ગોહિલ. તો એમને સશસ્ત્ર નમન. અને અત્યારે સોમનાથ મંદિરની અંદર પણ એમની ખાંભી છે. તો ચાલો હવે આપણે આગળનો નજારો જોઈએ. અંદર બીચ ઉપર ટિકિટ બારી છે ને એ બંધ છે. ટિકિટ બારી નથી ચાલુ. બાકી આપણે સમુદ્ર દર્શન કરવા માટે છે ને ટિકિટ લેવી પડે. અત્યારે જો એમનેમ આવી ગયું. અહીંયા જો માર્કેટ આખી લાગી છે. આપણે આવી ગયા બીચમાં ને અહીંયા છે હનુમાન દાદાની મૂર્તિ. એમાં પણ શણગાર કર્યો છે. જો અહીં નીચે ફૂલડાનો બધા અહીંયા ફોટો ખીચાવે છે એકબીજાના. અને ત્યાં જુઓ બીચ. હા એસટી બસ અહીંથી નીકળી લે. હર ઘર કા સ્પેશિયલ. તો જો ગાઈસ હું અત્યારે અહીંયા આવી ગયો છું બીચે. અને બીચમાં જો પબ્લિક કેમ નહીં છે. બાકી બધી અહીંયા એકદમ મસ્ત એવા મજા કરે. જો ત્યાં તો જો બધામાં એ રીતના નહેવા માંડે છે બધા. જો એનું એટલું મસ્ત લાગશે. જો હું આખો ઘેરાઈ ગયો પક્ષીઓથી. ભાઈ ભાઈ ઓ જાણે મારી ઉપર અટક કર્યો કે રમાડો હોય.
તો તમે બીચનો નજારો તો જોઈ લીધો. હવે હું તમને બતાવી દઉં અહીંયા જે વસ્તુ વેચાય છે ને, આપણે જે ગોવા દીવ મિની દીવ એવું જ આખો નજારો છે. તો ચાલો આપણે ત્યાં જોઈએ ત્યાં વસ્તુ કઈ રીતની જોવા મળે છે, કઈ યુનિક જો મળતું હોય ને તો હું તમને બતાવું. ચાલો. જ્યાં સેક્શનમાં છે ને બધું ફાસ્ટ ફૂડ છે. તમારે કોઈ પણ જાતનું સ્ટ્રીટ ફૂડ ખાવું હોય, ફાસ્ટ ફૂડ ખાવું હોય તમને અહીં મળી જાય. કંઈ નવું ફાસ્ટ ફૂડ મને યુનિક દેખાય ને તો હું તમને બતાવું. વધારે સૌથી વધારે તો અહીંયા તમને છે ને આ મકાઈના પોટા જોવા મળે. જો બધામાં જ છે મકાઈના પોટા છે. તમે ખાલી ભાવ પૂછજો, હમણાં હું ભાવ લઈ જાઉં. શું છે? 40 રૂપિયા એક. 40 રૂપિયાનો એક છે. બસ શેકીને આપી દઈ. બીજું એમાં કંઈ યુનિક નહીં. બસ આ જે જગ્યા છે ને એ જગ્યાને લીધે આ વસ્તુનો ભાવ છે. બાકી જે આપણે ખાઈએ છીએ ને એકદમ સસ્તા ભાવમાં એ જ છે. બસ બીજું કંઈ વધારે છે નહીં. જો અહીંયા બધાય કંઈક ને કંઈક જમવા માટે આવ્યા છે. હવે જો આ વસ્તુ જે વેચાય ને અલગ અલગ એ સેક્શન આવી ગયો. તો આ જો કોડીઓની વસ્તુ છે. આ કોડીઓની વસ્તુ, શંખલા, કોડીઓ, અરીસા જોતા હોય ને એ પણ તમને કોડીઓના ભાવમાં મળી, કોડીઓના ભાવમાં અરીસા મળી જાય. જો અહીંયા અને એ પણ યુનિક શેપમાં મળી જાય. બાકી અહીંયા ઠેલા છે એ પણ મળી જાય. પર્સ છે. જો માર્કેટ છે ને અહીંયા અલગ અલગ આપણે જે ભક્તિની દોરીઓ હોય ને પહેરતા હોય અમુક લોકો, ખબર છે? એના માટે હાથમાં બાંધવા માટે, ગળામાં પહેરવા માટે અલગ અલગ દોરીઓ છે, માળાઓ છે અહીંયા. અને બાકી ઘણી બધી બીજી અલગ અલગ વસ્તુઓ છે. અને તમે અહીંયા દરિયાના બીચમાં છો તો તમારે જો એ રીતના કપડાં જોતા હોય ને એ તમને એ મળી જાય. જો અહીંયા સાથે તમને ટોપી મળી જાય એ રીતની. શું કરે ચેમ્પિયન? બસ વેરી ગુડ. અહીંયા છે રમકડા બાળકો માટેના, નાના મોટા બધા રમકડા મળી જાય અહીંયા. ઢીંગલા ઢીંગલીયું. ઉપરથી આ સાઈડ આવો તો તમને અલગ અલગ ચશ્માઓ, ઘડિયાળ એનું સેક્શન મળી જાય. અહીંયા પછી તમે આવશો તો તમને અહીંયા મળશે જો વધારે પડતી લેડીઝ વેરનું વસ્તુ મળશે અહીંયા. અહીં જો શંખલા છે, ભગવાનની ભક્તિ માટે જે પણ વસ્તુ તમારે જોતી હોય અહીંયા મળી જાય. શંખ છે, પછી બેલ છે, દીવો કરવા માટે કઈ વસ્તુ, ભગવાનની મૂર્તિઓ બધી અહીંયા મળે. ઉપર અહીંયા બેક્ટિંગ આવી છે. આ સાઈડ આપણે અહીંયા જોઈએ ને તો અહીંયા જ્યોતિષ છે, હસ્તરેખા. અહીંયા આપણે કહીએ આપણું કઈ રીતનું જ્યોતિષ જોવા મળે. મેં મંગાવ્યું છે અહીંયાથી હમણાં એક લીંબુ શરબત, હમણાં જ આવે થોડી વારમાં. તો ગાઈસ આ છે લીંબુ શરબત. આવી બધી ગરમી અને આવી બધા તડકામાં, ગરમી તો જો કે છે નહીં પણ તડકો બહુ ઘણો બધી છે. એને લીધે ઠંડી જરાય નહીં લાગતી પણ ગરમી બહુ થાય છે. ઉનાળા જેવું આપણે ફીલ થાય તો એવા સમયમાં કમસે કમ લીંબુ શરબત જરૂર પીવો, જેને લીધે આપણી અંદર જે એનર્જી હોય ને એ બની રહી. ચાલો હવે જો હું બાઇક સુધી તો પહોંચી ગયો છું. જરૂરી તો અહીં ઘણા બધા સ્થળો છે. ભાલકા તીર, ત્રિવેણી સંગમ, દેવોત્સર્ગ, પછી અહીં આપણે અહિલ્યાબાઈ જૂનું સોમનાથ મંદિર જે છે એ ઘણું બધી છે. પણ એ બધી આપણે ક્યારેક પાછા આવશું અને એ આખા બ્લોગમાં એક કવર કરશું. અત્યારે છે ને આપણે જઈએ સીધા ઘર બાજુ.